જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતા ઉચ્છિષ્ટ કોને કહે તે સમજાવી રહી છે. ઉચ્છિષ્ટ એટલે એઠું, જૂઠું, બીજાનું એઠું કોને કહેવાય તે માં સમજાવી રહી છે. યાતયામમ ગતરસમ પૂતિ પર્યુષિ ચંતયત ઉચ્છિષ્ટમપિ ચામેધ્યમ ભોજનમ તામસપ્રિયમ. યાતયામમ એટલે જેની ઉપર એક પ્રહર વીત્યો હોય તે, ગતરસ જેના સ્વાદમાંથી રસ ઉડી ગયો હોય, ફિક્કો થયો હોય, ફૂગવાળો થઈ ગયો હોય, વાસી થઈ ગયો હોય, એવું અન્ન જે લુખું છે, સૂખું થઈ ગયું હોય તેવું ખાવું હાનિકારક છે. હવે માં ગીતા ઉચ્છિષ્ટ એટલે એઠું અન્ન કોને કહેવાય છે તે સમજાવી રહી છે. એઠું અન્ન જે તામસ છે, ઉચ્છિષ્ટ છે, જે ઉગ્ર છે, જે તારા મનને, સ્વભાવને બદલનાર છે, વળી રોગ દેનારું છે. અને તે છે પહેલું તો પરિવારના સભ્યો ટેબલ ઉપર જમવા બેઠા, અન્નના વાસણો બધા ભર્યા છે. વચ્ચે જમતા જમતા એક વ્યક્તિએ રોટલી લીધી અને તે જમણા હાથે લીધી. જમણા હાથે ખાતો ગયો ને રોટલી લેતો ગયો. તો બીજાએ શાકનો ચમચો લઈ અને શાક લીધું, એ પણ જમણા હાથે. ત્રીજાએ જમણા હાથે દાળવાળો ચમચો લીધો અને એ જમણા હાથે દાળ લીધી. બધાએ એઠા જમણા હાથે જ લીધા વાસણમાંથી અન્ન. બધાએ એકબીજાના એઠા હાથે જ અન્ન લીધું, એઠું ખાધું. જેમાં રોગનો સ્પર્શ, કોઈને શરદી થઈ, કોઈને ઉધરસ થયું હોય, કોઈનું નાક ગળતું હોય, કોઈને છીંક આવતી હોય, અને જમણા હાથે જ ભરેલા તપેલામાંથી અન્ન લેવું એટલે ભોગનો સ્પર્શ, રોગનો સ્પર્શ, થૂકનો સ્પર્શ, લાળનો સ્પર્શ થયો. હવે તેવી જ ભયંકર વાત બર્થડે ઉજવીએ તેની છે. કેક પરની મીણબત્તી ફૂંક મારીને બુજાવી, કેક પર થૂક ઉડ્યું, વળી એ જ કેકનો ટુકડો એઠો થતો થતો બધાએ ચાખ્યો. કેટલું વાયરલ. ગીતામાં આને એઠું ઉચ્છિષ્ટ કહે છે. સાયન્સ પર વિરોધ કરે છે. જુઓ, આવી હરકતોએ જ કોરોનાને નોતરું આપ્યું. આ પુરાનો ધર્મ છે આપણો કે જમણે હાથે કદી જ અન્ન લેવાય નહીં. જે હાથે જમતા હોઈએ તે જ હાથે અન્ન લેવાય નહીં. ડાબો હાથ જ વાપરવાનો હોય, અથવા તો કોઈ પીરસતું હોય એ હાજર હોય એ જ બધાને પીરસે. હા, સાયન્સ પણ વિરોધ કરે છે. જૈનોમાં તો મોપત્તી બાંધીને જ પૂજા ભક્તિ થાય, તો વૈષ્ણવોમાં પણ ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરતી વખતે મોપત્તી લગાવવી પડે. ઘડી ઘડી હાથ ધોવાનો નિયમ છે, જેને હાથ ખાસા કર્યા કહેવાય. જે જ્ઞાનમાં કહ્યું છે તે જ વિજ્ઞાન પણ કહે છે. મહેરબાની કરી એઠા હાથે અન્ન લેવાની ટેવ છોડી દેવાની. કેકને એકબીજાની એઠી ખાવા ખવડાવવી બંધ કરો. આજે લીવરના દર્દો વધી પડ્યા છે. આવતી પેઢી શારીરિક દર્દી બનતી જાય છે, અને શરીર અટકતું જાય એ માનસિકતા પણ ડલ થતી જાય. માનસિક રોગી આજકાલ લોકો બનતા જાય છે. નાની ઉંમરમાં પણ વિસ્મૃતિના રોગ લાગુ પડી ગયા છે, એન્ઝાઇમર. શરીર અટકે એટલે મન અટકે, અને મન અટકે એટલે શરીરને બેસાડી દે. હમણાં થોડા દિવસ પહેલાં કોઈએ મેગીનો વિડીયો મોકલ્યો, તો એમાં મેગીના ગૂંચળાને એને થોડો પ્રેસ કર્યો, દબાવ્યો, તો એમાંથી માકડ જેવા નાના નાના જીવડાની નાની નાની હાર નીકળી. એક બાજુથી જીવડું નીકળ્યું, તો બીજા નળીમાંથી જીવડું નીકળ્યું. મેગી મેંદાની બની હોય, તેથી મેંદાની અંદર સડો લાગી ગયો હતો. આપણે મેગી બધા જ ખાઈએ છીએ. બહેનો તો રસોઈ કરવાને આળસે રાતે મેગી જ કરીને ખાતી હોય છે, એવું મને જાણવા મળ્યું છે. કારણ કે હું મેગી ખાતી નથી એટલે મને ખબર નથી. પણ મેં
એમાંથી જીવડા નીકળતા જોયા માકડ જેવા. હા, આપણે આજે પશ્ચિમનું જ એઠું ખાઈ રહ્યા છીએ. એના જ રીત રિવાજ, એનું જ અન્ન, એની જ પ્રક્રિયા આપણે કરતા રહ્યા છીએ. આ બધું જ પરદેશનું અનુકરણ ધર્મ વિરુદ્ધ છે એવું માં ગીતા કહી રહી છે.